कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं कृष्णं कृष्णं माधवं माधवं मधुसूदनं ઉદ્ધવ આવ્યા. ગોપીઓ ભાગોળે બેસીને કનૈયાની પ્રતીક્ષા કરે. ગામના ગોંદરે બેઠો બેઠો ગોવાળીઓ કૃષ્ણની પ્રતીક્ષા કરે, ગોપી પ્રતીક્ષા કરે. ઉદ્ધવને દૂરથી જોયા એટલે બધાને થયું કે પાછો કોઈ બીજો મથુરા તરફથી અક્રૂર આવતો એમ લાગે છે. પણ ભગવાનનો વેશ જોયો એટલે ગોપીઓ એને આવકાર્યા, પધારો. પણ નજીક આવતા ખબર પડી કે અમારો કનૈયો નથી એટલે ગોપીઓ કહેવા લાગી, પાછા ચાલ્યા જાઓ. હવે તો ગોકુળિયામાં કૃષ્ણ વિના કોઈને પ્રવેશ નહીં મળે, અમે કોઈને પ્રવેશ નહીં આપી શકીએ. અને બીજી વાત કરું કે કૃષ્ણને લઈ ગયા, હવે કોઈ જો અમારા નંદ બાબા અને યશોદાને લઈ જશે. ઉદ્ધવજી કહે, તમે બ્રહ્મ તો સર્વવ્યાપક છે, બ્રહ્મ સર્વત્ર છે, તમે કેમ આવી વાતો કરો છો? ગોપીઓ કહે, અમને બધી ખબર છે, જ્ઞાનની વાતો લઈને તમે આવ્યા છો. ઉદ્ધવે મનમાં નક્કી કર્યું કે આજે ગોપીનો ગુરુ બની જાઉં અને મારા મિત્ર કૃષ્ણને કહું કે જો તમારી ગોપીઓ તમારા ભક્તોનો હું ગુરુ બનીને આવ્યો. ગોપીઓએ ભ્રમર ગીતની શરૂઆત કરી છે. ભ્રમર ગીત છે ને, એનો શબ્દ સમજીએ આપણે. ભમરો હોય ને, ભમરો, એને ભ્રમર ગીત, અન્યોક્તિ અલંકારમાં ભ્રમર ગીત વ્યક્ત થયું છે. ઉદ્ધવને ભમરો કહ્યો. ભમરો શું કરે તો કે ભમરો પુષ્પ પર બેસે, એની પરાગ, એનો રસ ચૂસતા ચૂસતા એની મૂછ ઉપર પરાગ લાગી જાય. એટલે એ ગોપીઓ કહેવા લાગી કે અમારો કનૈયો તો બહુ રસિક છે, બ્રહ્મમાં ને એમાં અમને અક્કલ ના આવે, પણ એક વસ્તુ ચોક્કસ છે, કનૈયો બહુ રસિક છે. અને ઉદ્ધવ, તું એ ભમરો થઈને આવ્યો છે કારણ કે તારી મૂછો છે ને એ પીળી છે. કૃષ્ણના ચરણના સ્પર્શ કર્યા હતા, એમાં જે ચંદન લાગ્યું હતું એ ચંદન તારી મૂછમાં ચીપકી ગયું છે. તું એના ચરણમાં જ આળોટે છે અને પાછો બ્રહ્મની વાતો કરે છે. મધુપતિ શબ્દ છે ભ્રમર ગીતનો. કિતવ બંધો સ્પૃશં દૃશ્યપત્ન્યઃ ઉચ વિલુલિતમાલા કુંકુમસ્મશ્રુભેનઃ વહત મધુપતિસ્તન માનિનીનાં પ્રસાદં યદ સદશિરમ્યમ યસ્ય દૂતસ્ત્વમિન્દ્ર. આપણે એક શબ્દની ચર્ચા કરીએ, મધુપતિ. મધુપતિ, પતિ એટલે
પહેરેદાર હોય ને એને પતિ કહેવાય. પત્નીની રક્ષા કરે એ પતિ, તો જે રક્ષા કરવાવાળો હોય એ પહેરેદાર કહેવાય. મધુપતિ પણ કેવો? મધુપતિ એટલે મીઠો. પહેરેદાર તો ખરો પણ એ કેવો છે? મીઠો છે. પણ ઉદ્ધવ, તને ખબર છે જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી આ ગાયોએ ઘાસ ખાવાનું છોડી દીધું છે. ગાયોને અમે ગમે એટલા ઘાસ નીરીએ છતાંય આ ગાયો ઘાસ ખાતી નથી. ઉદ્ધવ, તું રાધાજીની સ્થિતિના દર્શન કર અને તું જ્યારે જાય ને ત્યાં નિકુંજમાં એ નિકુંજમાં રાધાજીના દર્શન કરવા જાય તો કોઈનું આંચલ ઓઢીને જજે. ઉદ્ધવજી કહે કેમ? બોલે રાધાજીના મુખારબિંદુ પર કૃષ્ણના પ્રેમના જલબિંદુઓના દર્શન કરવા હશે તો એ ઝીણા ઝીણા વસ્ત્રમાંથી તને એના સુંદર દર્શન થશે. એના મુખારબિંદ પર જલબિંદુ, એના હસ્તમાં જલબિંદુ, એના હૃદયમાં પ્રેમ સિંધુ બેઠો છે, કનૈયો બેઠો છે. ઉદ્ધવજીને ગોપીઓ કહેવા લાગી, ઉદ્ધવ ચાલ તને લઈ જઈ નંદ બાબાને ત્યાં, અને ત્યાં આવીને જો અમારી યશોદા માની શું સ્થિતિ છે તે. યશોદા માએ રોજ 2-4 વાર બેહોશ બને છે. કૃષ્ણ ચિંતનમાં, કૃષ્ણ સ્મરણમાં બેહોશ અવસ્થામાં યશોદામાં. અને ત્યારે ઉદ્ધવનું આગમન નંદ બાબાએ સાંભળ્યું કે કોઈ મથુરાથી આવ્યું છે. નંદ બાબા પડતા અથડતા દોડતા દોડતા આવ્યા. વિચારવા લાગ્યા કદાચ મારો કનૈયો આવ્યો હશે. બાબા ખુશ થયા, પણ જેવા ઉદ્ધવને જોયા એટલે બાબા નારાજ થઈ ગયા. બાબાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે મારો કનૈયો કેમ છે, કૃષ્ણ કેમ છે? કૃષ્ણ શબ્દ સાંભળ્યો એટલે યશોદામાં બેહોશમાંથી હોશમાં આવ્યા. બેટા આવ્યો, બેટા આવ્યો કરતા પાગલ થઈને ઉદ્ધવને ભેટે છે. ઉદ્ધવ કહે, માં હું કૃષ્ણ નથી, ઉદ્ધવ છું. યશોદા માં કે તું શું કામ કૃષ્ણને લીધા વિના કેમ આવ્યો? તું કૃષ્ણને સાથે કેમ ન લાવ્યો? એકલો કેમ આવ્યો? પાછો જા. ઉદ્ધવ તને ખબર નથી, જ્યારથી કનૈયો ગયો ને યમુનાના જલ ઉલટા વહેવા લાગ્યા છે. જ્યારથી કનૈયો ગયો ને આ પક્ષીઓ બધા કલરવ કલરવ કરવાનું બંધ કરી દીધું છે. રોજ આમ મથુરા સામે મોઢું રાખીને પ્રતીક્ષા કરે છે ક્યારે અમારો કનૈયો આવે. આ વાછરડાઓ કનૈયાની પ્રતીક્ષા કરે, આ પક્ષીઓ કનૈયાની પ્રતીક્ષા કરે, આ ગાયો કનૈયાની પ્રતીક્ષા કરે. અમે રોજ કનૈયાની રાહ જોઈએ કે હમણાં લાલો આવશે, માખણ માગશે. અમારા માટલા ખુલ્લા મૂકીએ, એને ઢાંકણું ખોલવાની તકલીફ ન પડે એટલે અમે પ્રતીક્ષા કરીએ, અને તું ઉદ્ધવને લઈને ના આવ્યો. ઉદ્ધવજી આવ્યા હતા ગુરુ થવા માટે, પણ શિષ્ય બનીને ગયા. આ દ્રશ્ય ઉદ્ધવજીએ જોયું કે જ્ઞાન ગમે તેટલું હોય પણ જો ભક્તિ ના હોય, જીવનમાં ભાવ ના હોય તો આ જ્ઞાનની કોઈ કિંમત નથી. પ્રભુને આવીને કહ્યું, પ્રભુ તમારી વાત સાવ સાચી હતી. લાલાએ કહ્યું ને, ઉદ્ધવ માટે મેં કહ્યું હતું કે હું રોજ અગાસીમાં બેઠા બેઠા મારી માને યાદ કરું, મારા ગોવાળિયાને યાદ કરું. મને ગોકુળ ભૂલાતું નથી. ઉદ્ધવ એક દિવસે યમુનાના જળના કિનારે એક ફૂલ તરતું તરતું આવ્યું. એટલે કનૈયાએ ફૂલ લઈ લીધું, સૂંઘ્યું, અને પછી લાલો ઉદ્ધવને કહેવા લાગ્યો કે આ મારી રાધાએ મોકલેલું ફૂલ છે. વેલેન્ટાઇન ડે ઉજવે ને, હવે અહીંયા ઉજવે છે લોકો. વેલેન્ટાઇન ડે કનૈયાએ શરૂ કર્યો છે. સૌ પ્રથમ રાધાએ પુષ્પ મોકલેલું. ગોકુળમાંથી મથુરા ફૂલ આવ્યું
લાલાએ ફૂલ ઉઠાવ્યું ને ફૂલની સુગંધમાંથી લાલો ઓળખી ગયો કે આ મારી રાધાએ મોકલેલું છે. આ દિવ્ય ચરિત્ર. હવે બધા કહેવા લાગ્યા કે લાલન, તમે મથુરામાં એકલા એકલા સિંહાસનમાં બેઠા છો ને પણ સારા નથી લાગતા, માટે કંઈક વિચારો. એટલે લાલો કે શું કરવું? તો કે અત્યારે તમારા 2 હાથ છે ને, તો તમે 4 હાથવાળા થાવ. બધા અપેક્ષા રાખે. લાલો કહે આમ તો મારી ઈચ્છા નથી, પણ તમે બધા કહેતા હો તો મારી ના નથી. કેવી મીઠી ભાષા છે એની. કનૈયો કે તૈયાર. જીવોના મનમાં જે સતત રમે છે, જીવોના મનમાં જે સતત રમે છે, હે દ્વારિકાનો ઈશ મને કૃષ્ણ ગમે છે. દ્વારિકાનો ઈશ મને કૃષ્ણ ગમે છે. અહીંયા અપેક્ષા રાખી, ત્યાં તો પરિસ્થિતિ કેવી આવી? ભગવાન જરાસંધ સાથે 17 વખત યુદ્ધમાં હાર્યા. 17 વખત જરાસંધને હરાવ્યો. 18મી વખત પ્રભુ રણ છોડીને ભાગ્યા. બોલો, રણ છોડે તોય પૂજાય. આપણે તો જીતીએ તોય કેટલાયને કેવું પડે હું આવું ત્યારે મને હાર પહેરાવજો. અને કનૈયો હાર્યો તોય લોકો એની પૂજા કરે. જય રણ છોડ જય રણ છોડ, જય રણ છોડ, જય રણ છોડ, માખણ ચોર, જય રણ છોડ. માખણ ચોરે એની પૂજા થાય, રણ છોડી દે એની પૂજા થાય. આનું નામ ભગવાન, આનું નામ કૃષ્ણ. જગતમાં જીવ ન પૂજાય, પ્રભુ પૂજાય. એ રણ છોડે ને તોય મીઠો લાગે. રણ છોડીને પ્રભુ ભાગ્યા. કાલ યવન નામનો રાક્ષસ પાછળ પડ્યો. જરાસંધને બંને સાથે સંધિ કરી અને નક્કી કર્યું કે કૃષ્ણ અને બલરામને આપણે ખતમ કરીએ. પ્રભુ ગયા ગુફામાં. એક મુચુકુંદ નામનો રાજા શયન કરી રહ્યો હતો. પ્રભુ છુપાઈ ગયા. મુચુકુંદને એવું વરદાન હતું કે જો એના ઉપરથી વસ્ત્ર ખોલે, દ્રષ્ટિ પડે, ભસ્મ થઈ જાય. એટલે મુચુકુંદે એનું વસ્ત્ર હટાવ્યું. કાલયવન ઉપર દ્રષ્ટિ પડી, કાલયવન ભસ્મ થઈ ગયો. પ્રભુએ વિચાર્યું કે હવે પાછું ત્યાં નથી જવું, અને નવી નગરી ગુજરાતમાં રચી, દ્વારકા. અને કથામાં એવું આવે છે કે એકવાર કનૈયો દ્વારકામાં આવ્યો પછી બીજે ક્યાંય ગયો જ નથી, એટલું એને ગુજરાત ગમી ગયું. બોલો, લાલાને ગુજરાત એટલું ગમ્યું, દ્વારકામાં આવ્યા પછી કૃષ્ણ દ્વારકા એકેવાર છોડીને ગયા જ નહીં. દ્વારિકાધીશ બન્યા. જીવોના મનમાં જે સતત રમે છે, જીવોના મનમાં જે સતત રમે છે, દ્વારિકાનો ઈશ મને કૃષ્ણ ગમે છે. દ્વારિકાનો ઈશ મને કૃષ્ણ ગમે છે. પ્રભુ હવે દ્વારિકાધીશ બન્યા. દ્વારિકાના લોકો કહે પ્રભુ હવે આપ સિંહાસન પર દ્વારિકાના અધિપતિ છો, પણ એકલા સારા નહીં, સાથે કોઈ જોઈએ તમને. કોઈ એકલો માણસ કોઈના ઘરે જાય, પરિચય હોય નહીં, કદાચ દરવાજો ખોલતા વિચાર કરે, પણ 2 સાથે ગયા હોય તો પતિ પત્ની, તો થોડોય વિશ્વાસ બેસે. પ્રભુ એકલા નથી સિંહાસન પર શોભતા, આપ હવે જલ્દી લગ્ન કરો. આ તરફ કુંડિનપુરમાં રૂક્ષ્મણીજી કૃષ્ણની પ્રતીક્ષા કરે છે. રૂક્ષ્મણી પત્ર બહુ સુંદર છે, પણ આપણી પાસે એટલો સમય નથી. ખાલી એક જ શબ્દની હું ચર્ચા કરીને રૂક્ષ્મણી પત્ર પૂરો કરીશ. એના રૂપ, શીલ, ગુણ, શું કન્યામાં જોઈ બધી ચર્ચા છે. અને શાસ્ત્રોમાં કન્યા માટે કન્યા રત્ન શબ્દનો ઉપયોગ કર્યો છે.
દીકરો ને દીકરી બંને હોય ને, દીકરો રાત્રે 12-1 વાગે આવે તો મા બાપ બહુ એની ચિંતા ન કરે, પણ દીકરી મોડી આવે તો ના ચાલે, એ રત્ન કહેવાય. દીકરી તો સમય પર આવવું જ જોઈએ. એમના ગામના પુરોહિત ભૂદેવને પત્ર રૂક્ષ્મણીએ મોકલ્યો છે કે પ્રભુ આપ પધારો અને મારી સાથે પાણી ગ્રહણ કરો. ભગવાને કયા વિવાહ કર્યા? 8 પ્રકારના વિવાહ છે શાસ્ત્રમાં, એમાં રાક્ષસ વિવાહ કર્યા છે. કેમ? આ બંનેમાં પ્રેમ થયો છે, પણ જુઓ કૃષ્ણના અને રાધા રૂક્ષ્મણીના પ્રેમમાં શું અંતર છે. એકબીજાને જોયા નથી, ફક્ત એકબીજાના ગુણ સાંભળ્યા છે. ભૂદેવ પત્ર આપવા ગયા, ભૂદેવને પ્રભુએ આજે ડબલ દક્ષિણા આપી. વેવાઈનું કોઈ આવ્યું ને વેવાઈના ગામનું, તો એને સાચવવું જોઈએ. આ દુનિયામાં મોટામાં મોટું પ્રાણી હોય ને તો વેવાઈ છે. વેવાઈઓને સાચવો એટલે તમારા અડધા કામ પતી જાય. ભગવાન કહે કે હું કુંડિનપુરના ભૂદેવને જો વધારે દક્ષિણા આપીશ ને તો ગામમાં મારી વાહ વાહ કરશે. ભૂદેવ કવર આવે ને હાથમાં, પછી જોવે વજન કેવું છે. દોડતા આવ્યા છે. રૂક્ષ્મણી માને કહ્યું કે આપ ચિંતા ન કરો. પ્રભુએ એમની મુસ્કાનથી જ કહી દીધું કે હું પરણવા તૈયાર છું. રથ તૈયાર કર્યો પ્રભુએ. આપણા ગુજરાતમાં લગ્ન હોય ને ગુજરાતીઓ લગ્ન કરે, મોડું ન થાય તો એ લગ્ન કહેવાય જ નહીં. મુહૂર્ત પ્રમાણે લગ્ન થાય જ નહીં ક્યારેય. પ્રભુએ રથ તૈયાર કર્યો. સીધા જ આવ્યા પ્રભુ કુંડિનપુરમાં. રૂકમાં રથી, રૂકમી, આ બધાના ભાઈઓ હતા રૂક્ષ્મણીના. એમાં રૂકમીની ઈચ્છા હતી કે મારે મારી બેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા. બોલો, હવે બેન તારી પણ એનું જીવન હોય કે નહીં? ભાઈ ગમે ત્યાં લગ્ન કરવા હોય તો કરી લે, ચાલે, પણ બેન કરવા હોય ત્યારે ભાઈ વિરોધ કરે. બોલો, એટલે શિશુપાલને બોલાવ્યા, જરાસંધને બોલાવ્યા, બધા જ રાજાઓ આવ્યા. અને તે સમયે લક્ષ્મણીજી ગૌરીમાની પૂજા કરવા જાય છે, પાર્વતીની પૂજા કરે છે. તમને મનગમતો વર જોતો હોય તો પાર્વતીની પૂજા કરવી. પાર્વતી એટલા અનુભવી છે અને એટલી તપશ્ચર્યા કરી છે, પાર્વતીના આશીર્વાદ જેને મળે એના આશીર્વાદ ફળે, અને એ આશીર્વાદ ફળે એટલે મનગમતો વર મળે. રૂક્ષ્મણીજી પાર્વતી મૈયાનું પૂજા કરે. ચેટી ભવન નિખિલ ખેટી કદંબ તરુવાટી સુનાકી પટલી કોટીર ચારુતર કોટી મણિ કિરણ કોટી કરંબિત પદા ઘાટી કુલાદધિ ઘાટી મુદાર મુખ વીટી રસેન તનુદામ પાટીર ગંધ કુચ સાટી કવિત્વ પરિપાટી અધિપસુતા. પાર્વતીમાની સ્તુતિ કરી. પાર્વતીમાં પ્રસન્ન થયા તો કનૈયો રથ લઈને હાજર થયો. પ્રભુએ આમ હાથ કર્યો એટલે રૂક્ષ્મણી એના પર હાથ મૂક્યો. પ્રભુએ રથ હાંકી કાઢ્યો. પહેલું તો ત્યાં જ હસ્તમેળાપ થઈ ગયો. રાધા કૃષ્ણનો સૌ પ્રથમ હસ્તમેળાપ ત્યાં થઈ ગયો. શ્રી ગોવા ધનનાથ પાદયુગલા હૈયાંગવી ના પ્રિયા નિત્યામ શ્રી મથુરાધિપા સુખાકારા શ્રી
સમુદા શ્રીમદ્વારવતી સગો કુલપતિ શ્રી ગોકુલે દો નિત્યમાન માથા મોહના નટવરા રાજાઓ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. બળભૈયાને દાઉ ભૈયા દોડતા દોડતા હળ લઈને આવ્યા. પૃથ્વી ખેંચવા લાગ્યા. રૂકમીને ભગવાન કૃષ્ણએ પકડ્યો. શાળાને મારવા જાય છે તો રૂક્ષ્મણીએ પાલવ પાત્ર મારા ભાઈને માફ કરી દો. અને તે સમયે દાઉ ભૈયા વચ્ચે આવી ગયા કે ન મારીશ. જે ભૈયાએ વિચાર્યું કે અત્યારે જો રૂક્ષ્મણીનો સાથ આપી તો મને ગરમ ગરમ શાક મળશે. રૂક્ષ્મણીના ભાઈને રૂક્મીને ના મારીશ. પ્રભુએ પ્રતિજ્ઞા કરી દીધી. પ્રભુએ એની ચોટલી કાપી લીધી. એ તપશ્ચર્યા કરવા ગયો. ભગવાનને બલભદ્ર ભૈયાએ એક પ્રશ્ન કર્યો. તારે પરણવું તું, મને તો કેવું તું હતો. બોલે ભાઈ મોટા ભાઈને કેવી રીતે કહેવાય? અને પરણવા તો જવાનું, છોકરી ઉપાડી આવવાની હતી. એ મોટા ભાઈને કેવી રીતે કહેવાય ભાઈ? અચ્છા, ભગવાને અહીંયા એક બીજી લીલા બહુ સરસ બતાવી. બલભદ્ર ભૈયા જ્યારે રૂક્ષ્મણીનો સાથ આપે ને ત્યારે કનૈયો એમ કહે કે ના ના, એના ભાઈને હું મારીશ જ. પેલો ગરમ થાય એટલે બલભદ્ર ભૈયા એને ઠંડો કરે. એટલે લાલો કે સારું, ત્યારે તમે કહો છો